આમ આદમી પાર્ટીના નારાજ નેતાઓએ આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું છે। આમ આદમી પાર્ટીના 3 સાંસદોએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં એન્ટ્રી લીધી છે, તો બીજા અન્ય કેટલાક સાંસદો પણ ભાજપમાં જોડાવા લાઇનમાં ઊભા હોવાની ચર્ચા છે। અને કોણ કોણ ભાજપમાં જવાની તૈયારીમાં છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આમ આદમી પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે। પાર્ટીના સંસદીય દળમાં ભંગાણ પડ્યું છે। આજે સાંસદ રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલે પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યસભાના 10માંથી 7 સાંસદો તેમના સંપર્કમાં છે। રાઘવ ચડ્ઢા સહિત હરભજનસિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની અને સ્વાતિ માલીવાલે પણ ભાજપમાં જોડાવાનો દાવો કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો ઝટકો આને માનવામાં આવે છે। અશોક મિત્તલ પણ ભાજપમાં ગયા છે, જેમને રાઘવ ચડ્ઢાને હટાવીને રાજ્યસભામાં ડેપ્યુટી લીડરની ખુરશી આપવામાં આવી હતી। આ સિવાય સંગઠન મહાસચિવ અને અરવિંદ કેજરીવાલના અત્યાર સુધીના સૌથી મોટા વ્યૂહરચનાકાર રહેલા સંદીપ પાઠકે પણ પાર્ટીને છોડી દીધી છે અને ભાજપમાં જોડાયા છે। આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરનાર રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે શુક્રવારે સાંજે નવી દિલ્હી સ્થિત ભાજપની કાર્યાલય ખાતે તેઓ પહોંચ્યા હતા અને ત્યાં પાર્ટી પ્રમુખ નીતિન નવીનને તેમનું સ્વાગત કર્યું હતું। અને દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ હવે પંજાબ વિધાનસભામાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આમ આદમી પડેલા આ ભંગાણને અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધારી દીધી છે અને આ મોટો ઝાટકો માનવામાં આવી રહ્યો છે। જે નેતાઓએ પાર્ટી છોડી છે તેમના મોટા ભાગના પંજાબથી આવે છે અને પાર્ટીમાં તેમની મોટી ભૂમિકા હતી અને પાર્ટીએ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં સાંસદોને પંજાબના ગદ્દારો ગણાવ્યા છે। બીજી બાજુ વાત કરવામાં આવે રાઘવ ચડ્ઢાની, તો તેમણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે કહ્યું કે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના 10 સાંસદો છે, 2/3થી વધુ સાંસદો અમારી સાથે છે, તેઓએ સહી કરી દીધી છે અને અમે રાજ્યસભાના અધ્યક્ષને આ પત્ર પણ સોંપી દીધો છે। અને સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આવેલા રાઘવ ચડ્ઢાએ કહ્યું કે તેમની સાથે હરભજનસિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની અને સ્વાતિ માલીવાલ પણ ભાજપમાં જોડાવાના છે। આ ઉપરાંત તેમણે એમ કહીને કેજરીવાલની ચિંતા વધારી છે કે અન્ય આ 7 સિવાયના પણ નેતાઓ છે તેમના સંપર્કમાં છે। આમ આદમી પાર્ટીએ વર્ષ 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણી બાદ સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યા હતા, કારણ કે પંજાબ વિધાનસભામાં જે પ્રકારે આમ આદમી પાર્ટીની જીત થઈ હતી તેનું ક્રેડિટ છે તે સંદીપ પાઠકને આપવામાં આવ્યું હતું અને સંદીપ પાઠકની કામગીરીથી ખુશ થઈને આમ આદમી પાર્ટીએ તેમને ગુજરાત પ્રભારીનો ચાર્જ સોંપ્યો હતો। ડૉક્ટર સંદીપ પાઠક IIT દિલ્હીમાં ફિઝિક્સના પ્રોફેસર છે। આમ આદમી પાર્ટીમાં તેઓ ચાણક્ય તરીકે પ્રખ્યાત છે, જેઓ ચૂંટણી રણનીતિ ઘડવામાં માહેર ગણાય છે। સંદીપ પાઠકના કામથી ખુશ થઈને આમ આદમી પાર્ટીએ તેમને રાજ્યસભાના ઉમેદવાર પણ બનાવ્યા હતા। જ્યારે અશોક મિત્તલની વાત કરવામાં આવે તો તેમણે પ્રોફેશનલ યુનિવર્સિટીમાં ચેરમેન છે અને 10 દિવસ પહેલાં જલંધરમાં તેમના ઘરે ઈડીના દરોડા પડ્યા હતા અને 10 દિવસ બાદ તેમણે ભાજપમાં જોડાયા છે। આમ આજે ભાજપમાં 3 સાંસદોની એન્ટ્રી થઈ છે આમ આદમી પાર્ટીના, અને જે પ્રકારે રાઘવ ચડ્ઢાએ જાહેરાત કરી છે કે અન્ય સાંસદો પણ તેમના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં હવે તેઓ ભાજપમાં જોડાવાના છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।